નમસ્કાર દોસ્તો, આપણે છીએ અત્યારે ભુજના નવા બનેલા ફ્લાયઓવર ઉપર અને અહીંયા હોવાનું જે મુખ્ય કારણ છે, જે તમને બતાવવા જેવું છે એ છે કે જ્યારે પ્રદૂષણનું નામ આવે ત્યારે આપણા મનમાં તો દિલ્હીની વાત જ આવે કે દિલ્હી એટલે પ્રદૂષિત શહેર, દિલ્હી એટલે પ્રદૂષિત શહેર. પણ દોસ્તો, શું તમે જાણો છો કે આપણું ભુજ કેટલું પ્રદૂષિત શહેર છે? તમને જો વિશ્વાસ ના આવતો હોય તો તમારી આંખોથી આ જોઈ શકો છો કે ભુજનો જે ડમ્પયાર્ડ છે, નાગોર રસ્તા ઉપર જે ડમ્પયાર્ડ બનાવવામાં આવ્યો છે, જ્યાં વર્ષોથી કચરો ફેંકવામાં આવે છે, ત્યાં કચરો બાળવાને કારણે કેટલો બધો ધુમાડો થાય છે. અને આ બધો જ ધુમાડો PM 2.5 ઓકે છે. અને આ PM 2.5 માત્ર અહીંયા રહેતું નથી, માત્ર આટલે જ રહેતું નથી. તમે જુઓ કે ભુજિયો અહીંયાથી કેવો દેખાય છે. તમે જુઓ કે ભુજ શહેર અહીંયાથી કેવું દેખાય છે. ભુજિયા ઉપરથી પણ તમે આ દ્રશ્ય જોઈ શકો છો. ક્યારે પણ તમે ભુજિયા ઉપર જઈ અને જોશો તો તમને ખ્યાલ આવશે, ખાસ તો વહેલી સવારે અને સાંજે, કે આ પ્રદૂષણ છે એ પૂરેપૂરા ભુજને ભરડો લઈ રહ્યું છે. અને આપણે એનાથી કોઈ ફરક નથી પડતો. આપણે શું ફરક પડે છે? આપણે તો ખબર જ નથી કે ભુજમાં પ્રદૂષણ છે. આપણે તો એમ માનીએ છીએ કે ભુજ એટલે તો બહુ જ સરસ હવાવાળું શહેર. ખાસ તો જે લોકો બહાર રહે છે, જે લોકો વિદેશ રહે છે, અથવા તો જે લોકો મુંબઈ રહે છે, અમદાવાદ રહે છે, એ લોકોને તો એમ જ છે કે કચ્છની આબોહવા એટલે તો બહુ સારી, ભુજની આબોહવા એટલે તો બહુ સારી. આવા દરેક લોકોને આ વિડીયો જોવાની જરૂર છે. આવા દરેક લોકોને આંખો ખોલવાની જરૂર છે. અને ભુજમાં જો પ્રદૂષણ થતું હોય તો એનું કારણ કોઈ પરાલી બળવાનું નથી, એનું કારણ કોઈ વાહન વ્યવહાર નથી, એનું કારણ કોઈ ટાયર ઘસાવાનું નથી. એનું કારણ છે આ કચરાની જગ્યામાં બેફામપણે કચરાનું બાળવું. ભુજ શહેરમાં પણ લોકો ઠેકાણે આવી રીતના કચરો ભેગો કરી અને સવારે બાળતા હોય છે. આપણે લોકોને બિલકુલ એ શુદ્ધ નથી કે આવું કરવાથી આપણા બાળકોને, આપણા પરિવારને શું નુકસાન થાય છે. તો તમે તમારી નજરે જોઈ શકો છો કે અત્યારે અહીંયા પ્રદૂષણનું શું સ્તર હશે. આપણે એક્યુએમીટર લાવ્યા હોત તો ખબર પડત કે અહીંયા કેટલું પ્રદૂષણનું સ્તર હશે. ખરેખર એવું લાગે છે કે આ કામ કરવા જેવું છે કે ભુજમાં ફરી અને AQI માપવા જેવી છે કે કઈ જગ્યાએ કેટલી AQI છે. નજરે તો એકદમ સ્પષ્ટ દેખાય છે. જે ધુમ્મસ છે એ કોઈ વાદળ નથી, એ આ ધુમાડો જ છે જે અહીંયાથી નીકળી રહ્યો છે. તો દોસ્તો, જો તમે પણ એવું માનતા હો કે ભુજની હવા એકદમ શુદ્ધ છે, સ્વચ્છ છે, તો જરૂરથી આ વિડીયો 2 વાર જોજો અને જરૂરથી બીજા લોકો સાથે શેર કરજો, જેથી બધાની આંખો ઉઘડે, બધાને ખબર પડે કે ભુજ પણ એક પ્રદૂષિત શહેર છે. ભુજ પણ એક એવું શહેર છે કે જ્યાં ફેફસામાં ઝેર ભરવામાં આવી રહ્યું છે.